ભાઈ કેમ છો ડાયરો? મજામાં જશો ને? વાગી ગયા 12:30 ને આપણે ધાર્મિક સ્થળે જવાના છે, પણ ક્યાં જવાના એ હું નહીં કહું. તમે વ્લોગમાં આગળ જોતા રહીજો કઈ જગ્યાએ જાવ છું. તો ચાલો, મજા આવશે, જોવાનું ન ભૂલ. ભાઈ આપણે જવાના હતા, તો ફાઇનલી હોટલે પહોંચી ગયા. અને આ બાજુ હોટલના ભાડા તો ભાઈ અમને 2500 રૂપિયા ભાડું કીધું હતું. 2500માં ફાઇનલ થયું, 1 રૂપિયો ઓછો રાખ્યો નથી. બહુ મોંઘું છે આ બાજુ. તો ચાલો આગળ જોવાનું ન ભૂલતા, અમે ક્યાં જઈ તમે આગળ જોઈ લેજો. આમાં તો હું તમને કહેવાનો નથી, આગળ જોવો તો ચાલો જોવાનું. હું ને મારો ફ્રેન્ડ સ્પેશિયલ તમારી માટે જ આવ્યા છે બ્લોગ ઉતારવા. ને 2 જણાના રૂમનું ભાડું 2500 રૂપિયા. વિચારો કેવડું મોંઘવારી અત્યારે વધી ગઈ. કેમ કે યુટ્યુબ ફેમિલીને બતાવવા તો આપણે બ્લોગ ઉતારી. તો ભાઈ મંદિર બાજુ જવા નીકળી ગયા છે, તો ચાલો આગળ જોતા લઈજો, બતાવીએ ક્યાં જાય છે. તો ફાઇનલી મંદિરે પૂગી ગયા છે. જોઈ લો ખાલી તમે, ટ્રાફિક ફૂલ ટ્રાફિક છે. તો ભાઈ આ છે સારંગપુર મંદિર, હનુમાન દાદા. તો આપણે આવ્યા છે, તો જોઈ લો તમે ખાલી નજારો. પબ્લિક ખાલી એટલું હતું ને આજે એટલું છે. તો ભાઈ તમે ખાલી પબ્લિક જોઈ લો અને લાઈન જોઈ લો, કેવડી મોટી લાઈન છે. અને કેમેરામેન આપણે બધાને બતાવો, દર્શન કરી લઈએ દાદાના. તો આગળ જોતા રહીજો, મજા આવી છે. જોવો જોરદાર પબ્લિક છે અત્યારે. લાઈનમાં મંદિરની બહાર લાઈન પૂકી ગઈ છે, વારો આવે એમ નથી.
લ્યો તમે ખાલી ટેચ્યુનો વ્યૂ, હનુમાન દાદાની મૂર્તિ કેવડી મોટી છે તમને બતાવું છું. ને ભાઈ સાળંગપુરમાં જવા જેવું સ્થળ છે, એક નંબર જોરદાર. ને ભાઈ પબ્લિક ની તો વાત જ કરવામાં, એવડું પબ્લિક આવે. ખાલી તમે એનો નજારો જોવો, પબ્લિક હમાતું નથી અત્યારે મંદિરે, એટલે ટ્રાફિક છે. ને ટેચ્યુ પણ આપણે જાય ન્યાય એટલું ટ્રાફિક છે. એટલે હું તમને અત્યારે અહીંથી બતાવું છું. તો ભાઈ તમે ખાલી જોયા જ રાખો, મજા જ એવા રાખે એવું અહીંયા ફૂલ મજા આવે એવું છે ભાઈ. તો ભાઈ નીકળી ગયા સાળંગપુર થી, હવે ઘર બાજુ રવાના થશે. તો ચાલો રસ્તામાં જે કઈ નવીન આવતું જાય એ બતાવતો જાય, તો જોવાનું ન ભૂલતા. ભાઈ સાળંગપુર થી આવતા હતા ને રસ્તામાં ભૂંગરા બટરા મળી ગયા અને આપણે ભૂંગરા બટરા મગાવી લીધા. જોઈ લો. તો ભાઈ ફાઇનલી આપણે ઘરે પૂગ્યા હતા 2 વાગ્યા, અને અત્યારે ઉઠીને રાતે 9 પછી દુકાને આવી ગયા છે. અને હવે કામ ધંધીનો કરી. જોકે રસ્તામાં તડકો તો બહુ લાગ્યો છે, અને બહુ હમણાં ટૂંકમાં વરસાદ આવતો નથી ને એવું બધું છે, અને તડકો એવો પડે છે. એ રીતના તડકો પડે છે એવો કઈ વરસાદ આવતો નથી. સિઝનનો એક પહેલો વરસાદ આવી ગયો એકવાર, એ જોઈ એવો નથી આવ્યો. તો આમાં હવે આગળ શું થાય ને એ કઈ ખબર જ નથી પડતી. આ ખેડૂત શું કરશે ને, ઘણા ખેડૂતે વાવી દીધું હોય અને ઘણાને તો વાવવાનું બાકી છે. જો કે મારે ખુદને વાવવાનું બાકી છે. તો હવે આ દુષ્કાળ ન પડે તો સારું, તો આગળ જોયા રાખો કાંઈક થઈ જાય, બીજું તો શું હોય. તો ચાલો તો બી કન્ટિન્યુ, અને વ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. તો ચાલો મળીએ આગલા વ્લોગમાં. Pulling up black windows once you go down. You must be crazy.